ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 2 આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે. આ પ્રકરણમાંથી આપણે શું શીખીશું? તો પહેલો મુદ્દો હશે આપણો શુદ્ધ દ્રવ્ય અને મિશ્રણ, મિશ્રણના પ્રકાર, સમાંગ અને વિસમાંગ, દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય, દ્રાવણની સાંદ્રતા. પાંચમું છે સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ. છઠ્ઠું નિલંબન અને કલીલ દ્રાવણ. સાતમું ટિંડલ અસર. આઠમું ભૌતિક અને રાસાયણિક ફેરફાર. નવમું તત્વો, ધાતુ, અધાતુ, અર્ધધાતુ. અને દસમું મિશ્રણ અને સંયોજનનો તફાવત અને દ્રવ્યનું વર્ગીકરણ. આપણે સૌપ્રથમ શુદ્ધ દ્રવ્ય વિશે થોડું જાણી લઈએ કે શુદ્ધ દ્રવ્ય એટલે ભેળસેળ વગરનું દ્રવ્ય જેમાં એક જ પ્રકારના કણો હોય છે, એટલે કે શુદ્ધ હોય. ઉદાહરણ તરીકે તાંબુ, ઓક્સિજન, હાઇડ્રોજન, લોખંડ, મર્ક્યુરી, જેને આપણે પારો પણ કહીએ છીએ, પાણી, મિથેન, ખાંડ, મીઠું. કોઈ એક શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોનું બનેલું હોય છે. તેમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. તેનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય છે. તેના ગુણધર્મો પણ એક સમાન હોય છે. એટલે કે તાંબુ, ઉદાહરણ તરીકે આપણે જો તાંબુ લઈએ તો એ એક શુદ્ધ દ્રવ્ય છે. તે એક જ પ્રકારના કણોનું બનેલું હોય, તેના તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, તેનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય અને તેના ગુણધર્મો પણ એક સમાન હોય છે. ત્યારબાદ આપણે બીજો ખ્યાલ મેળવીએ છીએ મિશ્રણનો. બે કે તેથી વધારે શુદ્ધ દ્રવ્યો કોઈપણ પ્રમાણમાં ભેગા થવાથી બનતા પદાર્થને મિશ્રણ કહે છે. મિશ્રણમાં રહેલા પદાર્થોનો જથ્થો નિશ્ચિત હોવું જરૂરી નથી. મિશ્રણમાંના પદાર્થો પોતાના ગુણધર્મને જાળવી રાખે છે. દાખલા તરીકે દૂધ અને પાણી, ચરબી અને પ્રોટીનનું મિશ્રણ, દરિયાનું પાણી અને ખનિજો અને પાણીનું મિશ્રણ. મિશ્રણ વિશે આપણે એ સમજી શકીએ કે મિશ્રણથી કોઈ નવા સંયોજનનું નિર્માણ થતું નથી. ઘટકોને ભૌતિક રીતે અલગ પણ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ આવશે મિશ્રણના પ્રકાર. મિશ્રણના બે પ્રકાર છે, એક સમાંગ મિશ્રણ અને બીજું વિસમાંગ મિશ્રણ. તો પરીક્ષામાં આ બેને વચ્ચેનો તફાવત પણ પૂછાય છે, અથવા મિશ્રણના પ્રકાર સમજાવો તેમ પૂછાય તો પણ આપણે લખી શકીએ. સમાંગ મિશ્રણ જોઈએ તો સમાંગ મિશ્રણને દ્રાવણ પણ કહી શકાય. સમાંગ મિશ્રણમાં એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે. ભાગો ભૌતિક રીતે અલગ પડતા નથી. મિશ્ર થયા બાદ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે. ઉદાહરણ તરીકે ખાંડ અને પાણી, મીઠું અને પાણી, હવા, આયોડિન, આલ્કોહોલ, આ બધા જ સમાંગ મિશ્રણ છે. સમાંગ મિશ્રણમાં મોટાભાગે દ્રાવણ આવે છે. ત્યાર પછી આપણે જોઈએ વિસમાંગ મિશ્રણ. તો વિસમાંગ મિશ્રણ એ અસમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે. ભાગો ભૌતિક રીતે અલગ પડે છે. મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા પણ ધરાવે છે. ઉદાહરણ તરીકે રેતી, ખાંડ, મીઠું, લાકડાનો વહેર, મીઠું અને સલ્ફર, પાણી અને તેલ. તો આપણે એને અલગ પણ કરી શકીએ છીએ. આ પ્રકારના મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહે છે. ત્રીજો ખ્યાલ જોઈએ હવે દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય. દ્રાવણ કોને કહીશું? તો બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે. ફરીથી એકવાર જોઈએ, બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ અને એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે. બીજું દ્રાવક. દ્રાવણમાં જે દ્રવ્યનો જથ્થો વધારે હોય તેને દ્રાવક કહે છે. ઉદાહરણ તરીકે આપણે જો લઈએ તો પાણીમાં મીઠાનું દ્રાવણ લઈએ તો દ્રાવક પાણી કહેવાય અને દ્રાવ્ય એ મીઠું કહેવાય. દ્રાવ્ય. દ્રાવણમાં જે કણોનો જથ્થો ઓછો હોય તેને દ્રાવ્ય કહે છે. દ્રાવણ બરાબર દ્રાવ્ય વત્તા દ્રાવક. ઉદાહરણ તરીકે 10 ગ્રામ ખાંડને 100 ગ્રામ પાણીમાં ઓગાળતા ખાંડ એ દ્રાવ્ય, પાણી એ દ્રાવક અને તૈયાર થતું મિશ્રણને એ દ્રાવણ કહેવાય છે. કેટલાક ઉદાહરણ જોઈએ. દ્રાવક કોપર, દ્રાવ્ય ઝીંક, તૈયાર થતું દ્રાવણ પિત્તળ કહેવાય છે, જે આપણે મિશ્ર ધાતુ છે. આનો પ્રશ્ન પણ પૂછાય કે પિત્તળ એ કઈ બે ધાતુઓનું મિશ્રણ છે? તો કોપર અને ઝીંક. પછી દ્રાવક તરીકે આપણે પાણી લઈએ અને દ્રાવ્ય તરીકે CO2 લઈએ તો આપણને તૈયાર થતું દ્રાવણ સોડા વોટર મળે છે. એ જ પ્રમાણે દ્રાવક તરીકે આપણે આલ્કોહોલ લઈએ અને દ્રાવ્ય તરીકે આયોડિન લઈએ તો તૈયાર થતું દ્રાવણ એ ટિંચર આયોડિન બને છે. દ્રાવક તરીકે પાણી, દ્રાવ્ય તરીકે ખાંડ, તો ખાંડનું પાણીમાં બનેલું દ્રાવણ. દ્રાવક તરીકે આપણે નાઇટ્રોજન લઈએ જેનું આપણા વાતાવરણમાં પ્રમાણ 78% છે, અને દ્રાવ્ય તરીકે આપણે ઓક્સિજન લઈએ તો એ બંનેનું મિશ્રણ હવાનું દ્રાવણ તૈયાર કરે છે. ગુણધર્મો. તો પહેલા ગુણધર્મો આપણે જોઈશું દ્રાવણના ગુણધર્મો. દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે.
દ્રાવણના કણોને નરી આંખે જોઈ શકાતા નથી. દ્રાવણના કણોને ગાળણ પ્રક્રિયા દ્વારા દ્રાવણમાંથી દ્રાવ્ય કણોને અલગ પણ પાડી શકાતા નથી. દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતાં પણ ઓછો હોય છે. કણો પ્રકાશના કિરણોનું વિખેરણ એટલે કે પ્રકીર્ણન કરી શકતા નથી, તેથી પ્રકાશનો પથ દેખાતો નથી. તેથી આપણે દ્રાવણની અંદર ટિન્ડલ અસર જોઈ શકતા નથી. લાંબા સમય સ્થિર મૂકતા કણો તળિયે બેસી જતા નથી, માટે આ એક પ્રકારનું સમાંગ મિશ્રણ પણ કહી શકાય. બીજો ખ્યાલ છે સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત દ્રાવણ જોઈએ આપણે તો કે જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં તેની ક્ષમતા મુજબ પૂરેપૂરો દ્રાવ્યનો જથ્થો ઓગળેલો હોય તેવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? જ્યારે દ્રાવણમાં તેની ક્ષમતા મુજબ દ્રાવ્યનો જથ્થો પૂરેપૂરો ઓગળેલો ન હોય, એટલે કે હજુ વધુ દ્રાવ્ય ઓગાળી શકવાની ક્ષમતા બાકી હોય તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની બે રીતો છે. પહેલી રીત દ્રાવણની વજનથી સાંદ્રતા, અને બીજું છે દ્રાવણની વજન કદથી સાંદ્રતા. દ્રાવણની વજનથી સાંદ્રતા છે એનું સૂત્ર છે દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા નીચે દ્રાવણનું વજન આવશે ગુણ્યા 100. એ જ રીતે વજન કદથી સાંદ્રતામાં જોઈએ તો દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું કદ ગુણ્યા 100. ખ્યાલ 5 નિલંબન અથવા તો નિલંબિત દ્રાવણ. આવા દ્રાવણ વિસમાંગ મિશ્રણ કહેવાય. કણોનો વ્યાસ 1000 નેનોમીટર કરતાં પણ વધુ હોય છે. કણોને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. કણો મોટા હોવાથી પ્રકાશના કિરણપુંજનું વિખેરણ એટલે કે પ્રકીર્ણન કરે છે, તેથી પ્રકાશનો પથ દેખાય છે. અને આ જ અસરના કારણે આપણે ટિન્ડલ અસર પણ જોઈ શકીએ છીએ. લાંબા સમયે સ્થિર મૂકતા કણો તળિયે બેસી જાય છે. તળિયે બેસી ગયા બાદ તેમાં પ્રકાશનો પદ દેખાતો નથી. ઉદાહરણ તરીકે પાણીમાં બનાવેલા લોટ કે ભૂકાનું દ્રાવણ, પાણીમાં ઓગાળેલા લોખંડના કણોનું દ્રાવણ, પાણી અને માટી મિશ્ર કરતાં બનતું દ્રાવણ. ખ્યાલ 6 કલીલ દ્રાવણ, જેને કોલોઇડ પણ કહેવાય છે, એના વિશે સમજ મેળવીએ તો કે આ દ્રાવણ વિસમાંગ મિશ્રણ છે. કલીલ દ્રાવણ પણ એક પ્રકારનું વિસમાંગ મિશ્રણ છે, પણ દેખાવમાં તે સમાંગ મિશ્રણ જેવું લાગે છે. કણો સાચા દ્રાવણ કરતાં મોટા અને નિલંબિત દ્રાવણ કરતાં નાના હોય છે. કણોને નરી આંખે જોઈ શકાતા નથી. કણો પ્રકાશના કિરણપુંજનું વિખેરણ કરે છે, તેમાં પ્રકાશનો પથ દેખાય છે, એટલે કે કલીલ દ્રાવણોમાં પણ આપણે ટિન્ડલ અસર જોઈ શકીએ છીએ. લાંબા સમયે સ્થિર મૂકતા કણો તળિયે બેસી જતા નથી. ઉદાહરણ તરીકે દૂધ, વાદળ, ધુમાડો, ધુમ્મસ, માખણ, પેઇન્ટ આ બધું જ કલીલ દ્રાવણ છે, જે એક પ્રકારનું વિસમાંગ મિશ્રણ પણ કહેવાય છે. એકવાર કોષ્ટક ઉપર તમે જાતે જ નજર મારી લેજો તો તમને ખ્યાલ આવી જાય. ત્યાર પછીનો આપણે મુદ્દો જોઈએ છીએ ટિન્ડલ અસર. માધ્યમમાં રહેલા કણો પર પ્રકાશ પડતા પ્રકાશનું વિખેરણ એટલે કે પ્રકીર્ણન થાય છે. આ ઘટનાને ટિન્ડલ અસર કહે છે. આ અસરના કારણે પ્રકાશનો પથ આપણે જોઈ શકીએ છીએ. ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે આ અસર શોધી હોવાથી તેને આપણે ટિન્ડલ અસર કહીએ છીએ. ટિન્ડલ અસરના ઉદાહરણોમાં જોઈએ તો કે બંધ ઓરડાની છતમાં રહેલા નાના છિદ્રમાંથી પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે ત્યારે રંજક કણો દ્વારા પ્રકાશના કિરણનું પ્રકીર્ણન થવાથી તે પ્રજ્વલિત થાય છે, એટલે કે માર્ગ દ્રશ્યમાન બને છે, અને આપણે એને જોઈ શકીએ છીએ. બીજું, ગાઢ જંગલોમાં સૂર્યપ્રકાશના કિરણો ટિન્ડલ અસરથી પટ્ટા સ્વરૂપે જોઈ શકાય છે. ધૂળ કે ધુમાડાના કારણે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન થવું. વાહનની આગળની ચાલુ હેડલાઇટમાં વરસાદના પાણીના તેજ લીસોટા દેખાય છે. આ તમામે તમામ ઉદાહરણો આપણે ટિન્ડલ અસરના જોઈ શકીએ છીએ. કલીલ દ્રાવણોમાં પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન થવાથી પ્રકાશનો પથ જોઈ શકાય છે, જે આપણે આગળ પણ સમજી ગયા હતા. ચલો ત્યારબાદ નેક્સ્ટ જોઈએ સરખામણી એટલે કે તફાવત જ છે ભૌતિક અને રાસાયણિક ફેરફારોનો. ભૌતિક ફેરફાર, તો ભૌતિક ફેરફારમાં કયા કયા મુદ્દા આવશે? માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા જ બદલાય, જ્યારે રાસાયણિક ફેરફારમાં પદાર્થનું રાસાયણિક બંધારણ પણ બદલાય છે. ભૌતિક ફેરફારની અંદર ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. આ ફેરફાર કાયમી નથી. મૂળ પદાર્થ સાદી ભૌતિક પ્રક્રિયાથી પાછો મેળવી શકાય છે. પદાર્થ પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. ભૌતિક ફેરફારોના ઉદાહરણોમાં જોઈએ તો બરફનું પાણી થવું, પાણીનો બરફ બનવો, પાણીમાં મીઠું ઓગાળવું, લોખંડનો ભૂકો અને રેતીનું મિશ્રણ, મેળનું પીગળવું. આ તમામે તમામ ભૌતિક ફેરફાર છે કે જેની અંદર ભૌતિક અવસ્થા બદલાય છે, ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે.
આ ફેરફાર કાયમી હોતો નથી અને પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. રાસાયણિક ફેરફારમાં જોઈએ તો પદાર્થનું રાસાયણિક બંધારણ બદલાય છે. ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોમાં પણ ફેરફાર જોવા મળે છે. આ ફેરફારો કાયમી હોય છે. મૂળ પદાર્થ સાદી પ્રક્રિયાથી પાછો મેળવી શકાતો નથી અને પદાર્થના નવા જ ગુણધર્મો બને છે. ઉદાહરણ તરીકે લોખંડને કાટ લાગવો. લોખંડને જ્યારે કાટ લાગે છે ત્યારે જે પદાર્થ બને છે કાટ, એ લોખંડ કરતાં આખો અલગ જ પદાર્થ હોય છે. કાગળ કે લાકડાનું સળગવું, પાણીનું વિદ્યુત વિભાજન, ખોરાકનું રાંધવું અને પાચન થવું, આ તમામે તમામ રાસાયણિક ફેરફારો ગણી શકાય છે. ખ્યાલ 8. તત્વો, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. આપણી આસપાસ જોવા મળતા તમામે તમામ વસ્તુ ક્યાંક ને ક્યાંક ધાતુ હોય, અધાતુ કે અર્ધધાતુ હોય છે. સૌ પ્રથમ તત્વ શબ્દનો ઉપયોગ રોબર્ટ બોયલે કર્યો હતો. પ્રથમ વ્યાખ્યા ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી એન્ટોની લોરેન્ટ લેવોઇઝરે આપી હતી. તત્વોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલું છે ધાતુ, બીજું છે અધાતુ અને ત્રીજું છે અર્ધધાતુ. એમાં આપણે પહેલું ધાતુ જોઈએ તો ધાતુ ચળકાટ ધરાવે છે, રણકાર ઉત્પન્ન કરે છે, સખત અને મજબૂત હોય છે, ટીપીને તેને પતરા બનાવી શકાય છે, ખેંચીને તાર બનાવી શકાય છે, ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે. ઉદાહરણ તરીકે સોનું, ચાંદી, તાંબુ, સોડિયમ, પોટેશિયમ. ત્યારબાદ આપણે અધાતુ જોઈએ કે અધાતુ એ ચળકાટ ધરાવતા નથી પરંતુ વિવિધ રંગો ધરાવે છે. ત્યારબાદ ટીપાવપણું, તણાવપણું પણ ધરાવતા નથી અને ઉષ્મા અને વિદ્યુતના મંદ વાહકો હોય છે. મોટાભાગે આની અંદર આપણે જોઈશું તો કે વાયુઓ જોવા મળશે, જેમ કે હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડિન, કાર્બન, બ્રોમિન, ક્લોરિન વગેરે. ત્યારબાદ આપણે જોઈએ અર્ધધાતુ. ધાતુ અને અધાતુ બંનેના મિશ્ર ગુણધર્મો ધરાવે છે. ઉદાહરણ તરીકે જર્મેનિયમ, સિલિકોન, બોરોન. ત્યારબાદ આપણે બીજો તફાવત જોઈ લઈએ, મિશ્રણ અને સંયોજન. મિશ્રણ શું છે તો કે તત્વો અથવા સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઈ મિશ્રણ બનાવે છે. તેનાથી કોઈ નવા સંયોજનનું નિર્માણ થતું નથી. મિશ્રણના ઘટકોનું પ્રમાણ અલગ અલગ હોઈ શકે છે. ઘટક કણો પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. ઘટકોને ભૌતિક પદ્ધતિઓ દ્વારા સરળતાથી અલગ કરી શકાય છે. ત્યારબાદ સંયોજન જોઈએ તો કે તત્વો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાઈને સંયોજન બનાવે છે. જ્યારે મિશ્રણમાં ફક્ત મિશ્ર થતા હતા, અહીંયા સંયોજનમાં તત્વો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાઈને સંયોજનો બનાવે છે. તેનાથી નવા સંયોજનનું નિર્માણ થાય છે. સંયોજનમાં ઘટકોનું પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. નવા સર્જાતા પદાર્થના ગુણધર્મો મૂળ પદાર્થથી સંપૂર્ણ અલગ જ હોય છે. ઘટકોને માત્ર રાસાયણિક અથવા વીજ રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ અલગ કરી શકાય છે. દ્રવ્યનું રાસાયણિક અને ભૌતિક સ્વભાવના આધારે વર્ગીકરણ આપણે એકવાર સારાંશ જોઈ લઈએ તો કે દ્રવ્યના 3 પ્રકાર છે, ઘન, પ્રવાહી અને વાયુ. એમાં પણ શુદ્ધ પદાર્થ અને મિશ્રણ કે જે મિશ્ર હોય. શુદ્ધ પદાર્થની અંદર 2 બાબતો આવશે, એક તત્વો અને બીજા સંયોજનો. તત્વોમાં દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ વધુ સરળ પદાર્થોમાં વિભાજન જેનું શક્ય હોતું નથી. દાખલા તરીકે તાંબુ, ઓક્સિજન, હાઇડ્રોજન અને પારો. સંયોજનો તો કે સંયોજનો નિશ્ચિત બંધારણ ધરાવે છે, વિભાજન શક્ય. દાખલા તરીકે મીઠું, મિથેન, પાણી, ખાંડ વગેરે. મિશ્રણમાં જોઈએ તો કે મિશ્રણના 2 પ્રકાર છે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણમાં શું હોય તો કે સમાંગ મિશ્રણ એ ભૌતિક સ્થિતિ અને સંઘટન સમાન જોવા મળે છે. જેની અંદર દાખલા તરીકે પાણીમાં ખાંડ, પાણીમાં મીઠું, પાણીમાં આલ્કોહોલ, એને તમે સરળતાથી છૂટું પાડી શકતા નથી. જ્યારે વિસમાંગ મિશ્રણમાં ભૌતિક સ્થિતિ અને સંઘટન અસમાન જોવા મળે છે. દાખલા તરીકે રેતી અને મીઠું, ખાંડ અને મીઠું, પાણી અને તેલ, તો તેને તમે સરળતાથી ભૌતિક પ્રક્રિયાથી પણ અલગ કરી શકો છો. થેન્ક યુ. જો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.